સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત છે। જો કે ગત રાત્રે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થતાં કુલ મૃત્યાંક 10 સુધી પહોંચ્યો છે, જેમાં 4 બાળકો સાબરકાંઠાના, 4 અરવલ્લીના તેમજ 2 બાળકો રાજસ્થાનના હતા। જો કે 10 બાળકો પૈકી 2 બાળકોના રિપોર્ટ ચાંદીપુર પોઝિટિવ આવ્યા હતા। જો કે બાકીના 8 બાળકોના મોતમાં ચાંદીપુર નેગેટિવ રિપોર્ટ આવ્યો છે। ત્યારે ગત રાત્રે વધુ એકનું મોત થતાં સમગ્ર વહીવટતંત્ર પાયરૂપ ભૂમિકા માટે કામે લાગ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસ મામલે ગત રાત્રે વધુ એક બાળકનું મોત થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતના મામલો 10 સુધી પહોંચ્યો। જો કે અત્યાર સુધીમાં 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં સાબરકાંઠાના 4 બાળકો, અરવલ્લીના 4 બાળકો તેમજ રાજસ્થાનના 2 બાળકોનો સમાવેશ થાય છે। સાથોસાથ ચાંદીપુર પોઝિટિવ રિપોર્ટ ધરાવનાર 2 બાળકોના મોત થયાના પગલે બંને બાળકો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના હતા। જો કે જિલ્લામાં 10 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગમાં પણ હડકંપ વ્યાપ્યો છે। સાથે સાથ પાયાની ભૂમિકા ભજવવા માટે સમગ્ર આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં નોંધાયેલ તમામ શંકાસ્પદ ચાંદીપુર કેસના 2 કિલોમીટરથી લઈ 5 કિલોમીટરની ત્રિજ્યામાં સ્પ્રે ફોગિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી છે। જો કે આગામી સમયમાં હજુ આ મામલે પાયારૂપ જાણકારી અપાશે તો ચાંદીપુર વાયરસથી બચાવ થશે તે નક્કી છે। જો કે ચાંદીપુર વાયરસ મામલે જાગૃતતા બચાવ માટેનું પ્રથમ પગલું છે। સાબરકાંઠા જિલ્લામાં કોઈ પણ બાળકને વધુ તાવ કે સખત માથામાં દુખાવો થાય ત્યારે તાત્કાલિક ધોરણે નજીકના કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવે છે। સાથોસાથ મોટા કરતા નાના બાળકોમાં ચાંદીપુરના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે જિલ્લા સિવિલને પણ જાણ કરવાની વાત કરાઈ છે। જો કે આગામી સમયમાં ચાંદીપુર વાયરસ મામલે સ્થાનિક જાગૃતતા કેટલા અંશે આવે છે તે પણ મહત્વનું બની રહે છે। ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં ચાંદીપુર મામલે તાત્કાલિક ધોરણે રિપોર્ટ કરી જાણકારી મેળવવામાં ત્વરિતતા આવશે તો ચાંદીપુર મામલે વધુ મજબૂતાઈથી પગલાં લઈ શકાશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ચાંદીપુરા સસ્પેક્ટેડ જે વાયરલ એન્સેફેલાઇટિસ આપણે કહીએ છીએ એમાં બાળકોને વધારે પડતો તાવ આવે છે, ખેંચ આવે છે અને એકદમ બેભાન અવસ્થામાં થઈ જાય છે। તો જ્યારે બી કોઈ પણ બાળકને આવી પરિસ્થિતિ થાય, સખત તાવ આવે, ખેંચ આવે કે બેભાન અવસ્થામાં હોય તો તરત જ તમારા બાળકોની હોસ્પિટલમાં અથવા તો નજીકના જે PHC સેન્ટર, CHC સેન્ટર હોય એનો સંપર્ક કરવો। બીજી વસ્તુ, આ વસ્તુને અટકાવવા માટે આપણે જે કાચા ઘર હોય લીંપણવાળા, એની તિરાડો ઉપર સેન્ડ ફ્લાય થતી હોય છે તો એનું પ્રોપર પ્લાસ્ટર કે એવું કરાવી શકીએ। એમાં દવા છંટકાવથી પણ એનાથી બચી શકાય। બીજી વસ્તુ, અત્યારે ચોમાસાની અંદર ગંદકી ઓછી થાય, ગંદકીને આપણે અટકાવીએ અને બાળકોને પૂરા કપડાં પહેરાવીએ, મોસ્કીટો રિપેલન્ટ જરૂર લાગે તો લગાવીએ, એનાથી આપણે બાળકોને આમાંથી બચાવી શકીશું। અમારી જોડે જે બાળકો આવ્યા એ બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતા, શ્વાસ લેવામાં તકલીફ હતી, બેભાન અવસ્થામાં હતા। અમે પૂરો પ્રયત્ન કર્યો છે પણ પૂરી ટ્રીટમેન્ટ આપ્યા છતાં બાળકો ક્રિટિકલ બહુ જ હોવાથી એમને બચાવી શક્યા નથી। તો કહેવાનું મતલબ એ જ છે કે બાળકોને જ્યારે બી તાવ, ખેંચ કે બેભાન અવસ્થામાં હોય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો।